સુરત શહેર પોલીસ અસામાજિક તત્વોની શાન ઠેકાને લાવી રહી છે। સુરતમાં લિંબાયત વિસ્તારમાં સલમાન લસ્સી ગેંગના આતંકનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેનું સરઘસ કાઢ્યું। સુરતમાં અસામાજિક તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો છે। લિંબાયતમાં આતંક મચાવનારનું પોલીસે સરઘસ કાઢીને જાહેરમાં માફી માંગવાઈ છે। થોડા દિવસ અગાઉ લિંબાયતમાં આ ઘટના બની હતી, જેમાં સલમાન લસ્સી ગેંગનો આતંક સામે આવ્યો છે। સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને મારવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં પોલીસે ગુનો નોંધાયો હતો। સુરતના લિંબાયત શહેરના થોડાક દિવસ અગાઉ મારવાના કેસમાં લસ્સી ગેંગના સભ્યો સામે ગુનો નોંધાયો હતો। મારીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, ત્યારે પોલીસે આરોપીઓને ઝડપીને જાહેરમાં સરઘસ કાઢ્યું છે। ત્યારે વિસ્તારમાં ફેરવીને લોકોની માફી પોલીસે આરોપી પાસે મંગાવી હતી। આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને લૂંટ અને મારામારીના કેસમાં અનેક ગુનાઓ નોંધાયા છે। ત્યારે પોલીસની આ કામગીરીથી અન્ય આરોપીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ચપ્પુ લઈ ધમાલ મચાવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। લિંબાયત પોલીસ જાણે મોટી કામગીરી કરી હોય તેવો આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું અને આરોપીઓએ જાહેરમાં લોકોની માફી પણ માંગી હતી। આરોપીઓએ જે જગ્યા પર ધમાલ મચાવી હતી તે જ જગ્યા પર સરઘસ કાઢતા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી હતી। લિંબાયતમાં 2 દિવસ એક વિડીયો વાયરલ થયા હતા। પોલીસને ચેલેન્જ આપતા હોય તેવા વિડીયો વાયરલ થયા હતા। આ લસ્સી ગેંગના આતંકી વાત કરવામાં આવે તો તેઓના નાના વેપારીઓ પાસેથી પણ રૂપિયા લઈ લેતા હતા અને તેમને ધમકાવતા હતા। ત્યારે સમગ્ર ઘટનામાં વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી અને પોલીસની કામગીરી વખાણી હતી। ત્યારે પોલીસ સમય પ્રમાણે આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરે અને તેમની પાસા હેઠળ કાર્યવાહી કરે તે જરૂરી છે। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।